વડનગરના કૈલાસધામ વિસ્તારમાં ચંદન ચોરીની મોટી ઘટના સામે આવી છે। ગોરધનભાઈ સથવારે છેલ્લા 11 વર્ષથી ચંદનની ખેતી કરી રહી છે। વાવેલા કુલ 1000 ચંદનના રોપાઓમાંથી ચોરોએ 20 તૈયાર ચંદન ઉખેડી ચોરી કરી લીધા છે। એટલું જ નહીં, લગભગ 140 રોપાઓને કટરો વડે નુકસાન પણ કરાયું છે। અન્ય વૃક્ષોને પણ નુકસાન પહોંચાડીને ચોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે તપાસની ધમધમાટ સાથે ચંદન ચોરોને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે। મારું નામ સથવારા ગોરધનભાઈ સનાલા, રહેવાસી વડનગર। તાનારીની બાજુમાં કૈલાસધામ ફાર્મ હાઉસ છે, પણ પોતાની માલિકીનું સ્વતંત્ર। એની અંદર મેં 11 વર્ષથી ચંદનની ખેતી કરેલી છે અને 11 વર્ષથી હું ખેતી કરું છું। બાપ દાદાની પહેલાં જમીન હતી, એમાંથી પછી આ જમીન લીધેલી બાપ દાદા વખતની, અને 11 વર્ષથી મેં ચંદન વાવેલો છે। અને આ ગઈ રાત્રે અમારે ત્યાં કોઈ અજાણ્યા ઈસમો 140 ચંદન કટિંગ કર્યું છે। એમાં 20 ઝાડ તો બિલકુલ કટિંગ કરીને લઈ જ ગયા છે, અને બીજા 120 ઝાડ ચંદનના બિલકુલ કાપા કરીને ફેલ થઈ જાય એવી પોઝિશન કરી નાખી છે। અને આના અનુસંધાનમાં મેં પોલીસને જાણ કરી છે। આ જે વાવેતર કર્યું હતું એ પહેલાં તમે કોઈ પોલીસને જાણ કરેલી કે ચંદન અમે વાવીએ છીએ? ના, ફોરેસ્ટમાં જાણ કરેલી। આ જે ચંદનનું વાવેતર કર્યું એ વખત આપણે ફોરેસ્ટમાં જાણ કરેલી છે।